અચ્છા, મુખ્યમંત્રીને જ્યારે મળતા હોય ત્યારે મતલબ કોઈ બી વાત કરીએ તો થઈ જાય છે? બિલકુલ ખૂબ નિખાલસ માણસ છે અને ખૂબ ભલા માણસ છે આપણી ભાષામાં કહીએ. અચ્છા, આમ કહેવાય તો છે મૃદુ ને મક્કમ. એટલે ખૂબ નિખાલસ માણસ છે અને માનીય મુખ્યમંત્રીને આપણે કોઈ પણ રજૂઆત કરી શકીએ. ઇવન વિકાસના કામકાજ તો ખરા જ, પણ એમના ધ્યાને કોઈ વસ્તુ મુકાતી હોય કે સાહેબ આવું ફલાણા વિસ્તારમાં થઈ રહ્યું છે એટલે અથવા અમારા ધ્યાનમાં આવ્યું છે, તો ખૂબ નિખાલસ ભાવે એ વસ્તુને જોવે છે અને તત્કાળ જે તે વિભાગના અધિકારીઓને સૂચિત કરે છે કે ભાઈ આ મેટર છે, તમે જોઈ લો. મને વિશેષ આનંદ ભૂપેન્દ્રભાઈ માનીય મુખ્યમંત્રી સાથે એ છે કે અમે કોઈ પણ કામ લઈને અત્યાર સુધી ગયો છું, હું ક્યારેય પણ દુઃખી થઈને બહાર નથી આવ્યો. એમને તમામ કામો સ્વીકાર્યા છે ને હું એવું માનું છું. પહેલાંના મુખ્યમંત્રી પણ ખૂબ સારા હતા. મારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા તો એ પણ વિકાસને એટલું મહત્ત્વ આપતા હતા. એવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ વિકાસના કામ તમે લઈને જાઓ, પણ એ વિકાસના કામમાં ક્વોલિટી જોઈએ. એ વાત એ બહુ ભાર આપે છે કે તમે કામ જેટલા જો એટલા લઈ જાઓ, પણ એ કામો આવતા 20 વર્ષ સુધી ટકે એ પ્રકારના કામો થાય એ દિશામાં આગળ વધવું જોઈએ.